નમસ્કાર દેવીઓ સજ્જનો, યુટ્યુબના માધ્યમથી મારો વોઇસ અવાજ સાંભળતા વિશ્વના ખૂણા ખૂણામાં બેઠેલા મારા પરમ આત્મીય શ્રદ્ધેયજનો, મિત્રો, અંજલિ જ્યોતિષ એવં ગિરીશ શાસ્ત્રી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગરમી સાથે સાવચેતી અને સલામતીની. અત્યારે આપણે જોઈએ છીએ તો કાળઝાળ ગરમી સતત ગુજરાતની અંદર અને દેશની અંદર પડી રહેલી છે. આ ગરમીમાંથી બચવા માટે શું કરવું જોઈએ, કેવા કેવા રસ્તા અપનાવવા જોઈએ કે જેનાથી આપણને આ લૂ હીટવેવ સામે લડવાની મક્કમતા અને સજ્જતા આપણને મળે. લૂ લાગવાથી બચવા માટે પણ આપણે અવશ્ય આટલું કરવું જોઈએ. આમ તો એવું કહેવાય છે કે હજી બીજા 5 દિવસ તાપમાન 45 ડિગ્રીની આજુબાજુ રહેવાની પૂર્ણ શક્યતા છે અને 14 શહેરોની અંદર જોઈએ ને તો 40 ડિગ્રીથી પણ વધારે તાપમાનથી પૂર્ણ સંભાવના અનુસાર હજુ આગામી 5 દિવસ સુધી પોરબંદર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ કાળઝાળ ગરમી પડવાની છે અને 1 જૂન સુધી હાલ પૂરતી આ ગરમી પડવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. અને ઉનાળાની આ ગરમીમાં લૂ લાગવાથી હીટ ટ્રેકથી રક્ષણ મેળવવા માટે આરોગ્યલક્ષી આજે તમને ઉપાયો બતાવીએ છીએ. મિત્રો, આટલું જરૂર કરવું. ઘરની બહાર નીકળતા હોય ત્યારે માથાના ભાગ ઉપર કપડું બાંધવું, માથા ઉપર છત્રી રાખવી અથવા ટોપી ઢાંકીને રાખવી. વજનમાં હળવા હોય તેવા સૂત્રના વસ્ત્રો ધારણ કરવા. તરસ લાગે ન છતાં પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખવો. આંખોના રક્ષણ માટે સતત સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનને અવશ્ય લગાવવું જોઈએ. ORS દ્રાવક દ્રવ્ય અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેરનું પાણી સહિત પાણીનું સેવન કરવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ. ગરમીના રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી કે ગરમીમાંથી કેવી રીતે બચવું. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવાનું ટાળવું. ગરમીમાં ઠંડકમાં રહીને તમે કાર્ય કરી શકો છો. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓના વિશેષ કાળજી રાખવી, થોડી વધારે સાવચેતી રાખવી. શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર ન જવું તથા ઘરગથ્થુ ઉપચાર જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણા જીરું નાખેલું કચુંબર લેવાથી એવું કહે છે કે લૂ સામે રક્ષણ પૂર્ણ મળે છે. સૂકા પાંદડા, ખેતીના અન્ય કચરો બાળવોની આ ગરમીમાં ઉર્જા કાર્યદક્ષ સાધનોના શુદ્ધ બળતર અને ઉર્જાના વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ હંમેશા કરવાનો આગ્રહ રાખવો. મિત્રો, શું ન કરવું? તો એવું કહેવાય છે કે બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકામાં જવું, ઉઘાડા પગે બહાર જવું ટાળવું. બપોરના સમયે રસોઈ કરવાનું ટાળવું અને રસોડાના બારી બારણાઓ ખુલ્લા રાખવા. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તેવા ચા, કોફી ન લેવા. પ્રોટીનમાં વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર પણ ન લેવા. ગુજરાતમાં હીટવેવ સંબંધી બીમારી સાથે હાઈ એટેકની પણ સમસ્યાઓ આપણને જોવા મળી રહી છે અને ઘણા બધા મૃત્યુના અંક પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. અનેક શહેરોમાં હીટવેવનું પ્રમાણ વધી રહ્યું છે અને દિવસે ને દિવસે મહત્તમ તાપમાન વધી રહ્યું છે. ત્યારે હાલ તમામ જાગૃત જનતાને જીવવું અને રોજિંદા કામકાજ માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે અને સંબંધિત બીમારીઓ સાથે
હાઈએટેક સાથે રાજ્યમાં વધુ ને વધુ આપણને મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવી આપણા માટે હિતાવહક છે. અને સાથે ખેડૂતો અને પશુપાલકોએ ખાસ સાવધાની અને સાવચેતી રાખવી. વહેલી સવારે અને રોજ સાંજે સિંચાઈના કામ કરવા. પાકના વિકાસના મહત્વના સ્તરે સિંચાઈની માત્રામાં વધારો, નિંદામણ કરીને જમીનને ભેજનું પ્રમાણ જાળવી રાખવું. પશુઓને છાંયડામાં રાખવા અને તેમને શુદ્ધ અને ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપવું. પશુઓની સારવારના સમય સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી એમને બહાર કાઢવાનું ટાળવું. ચારવા માટે બપોરના 11 થી સાંજના 4 વાગ્યા સુધી બિલકુલ એમને છાંયડે જ રાખવા. પશુઓને આહારમાં લીલો ઘાસચારો આપવો, પ્રોટીન, ચરબી વગરનો તથા તેમજ ખનિજ દ્રવ્યો મુક્ત એમને ખોરાક આપવો. પશુઓના આહારમાં સાથે એમના સ્થાને પંખો લગાવવો. એમની જે બેસવાની જગ્યા હોય ત્યાં વધારે પડતી ત્યાં ગંદકી થતી હોય તો તેને સાફ સફાઈ રાખવી. ત્યાં પાણીનો છંટકાવ કરવો. તેમજ આસર સ્થાને છાણ, માટી અથવા સફેદ રંગથી ત્યાં રંગોળી પણ બનાવી શકાય છે. અને ખાસ કરીને આજે તમામ ગાયો જે બારે પરિભ્રમણ કરી રહી હોય છે, માલિકો એમને છોટી મૂકી દેતા હોય છે, એ ગાયોને આ બપોરના 11 વાગ્યાથી 4 વાગ્યાના સુધીના સમયમાં એમને બાંધીને રાખવી. ગરમીમાં રક્ષણ મેળવી શકીશું અને સૂર્યનારાયણના પ્રકોપથી આપણે ધીરે ધીરે અવશ્ય બચી શકીશું. વર્તમાન આગાહી જોતા એવું કહેવાય છે કે 2016માં વર્તમાન સમયમાં આગાહી જોતા એવું કહેવાય છે કે 2016માં 48 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન પહોંચી ગયું હતું. હવે આપણી નજર છે કે શું આગળ રેકોર્ડ તૂટવાની શક્યતાઓ છે. તો મિત્રો, પશુ પક્ષીઓ એમની આ ગરમીમાં શું હાલત થતી હશે. તમારા ઘરની આગળ એક પાણી ભરી અને પક્ષીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવી. ઘરની આગળ ગાયોને, કૂતરાને પાણી પીવા માટે કંઈક ને કંઈક વાસણ ભરીને મૂકવું. જો શક્ય હોય તો એક એક ઝાડ વાવવું. આ ઝાડની છાયાથી આવી ભયંકર કાળઝાળ ગરમીમાં રક્ષણ આપણને મળતું હોય છે અને આપણા પરિવારનું એમાં કલ્યાણ થતું હોય છે. મિત્રો, समय बलवान है नहीं मनुष्य बलवान, काबे अर्जुन लूटियो वही धनुष्य वही बाण. આ સમયની રૂપરેખા છે. અત્યારે સૂર્યનારાયણનું રોહિણી નક્ષત્રની અંદર આગમન થઈ ચૂક્યું છે અને વૃષભની અંદર સૂર્ય અને ગુરુ મહારાજની યુતિ છે અને જેનાથી આપણને અત્યારે આ કાળઝાળ ગરમીનો આપણે સામનો કરી રહ્યા છે. જો મિત્રો જીવીશું તો આગળ ઘણા બધા નવા નવા કાર્ય કરી શકીશું. ખાસ સાવચેતી જીવનમાં જરૂરી છે અને એવું કહેવાય છે, આપણા વડવાઓ કહી ચૂક્યા છે કે ચેતતા નર સદા સુખી. જો જાગૃતતા રાખીશું, ચેતીને ચાલીશું તો આવનારા આજે હીટવેવમાંથી, આ ભયંકર કાળઝાળ ગરમીથી આપણે રક્ષણ પ્રાપ્ત કરીશું. તો મિત્રો, આ મેસેજ આપણા તમામ પરિવારજનોને, મિત્રજનોને અને આખા ગુજરાતની અંદર, દેશ વિદેશની અંદર એને ફેલાવી દો કે જેનાથી કદાચ તમારું નિર્મિત કરેલું એક આંગળીનો ટેરવો શેર કરેલી વસ્તુ કદાચ કોઈના ધ્યાનમાં આવી જાય તો એ વ્યક્તિનું રક્ષણ અવશ્ય થશે અને જીવનમાં જાગૃતતા રાખશે. તો મિત્રો, આજે અમે તમને આ ગરમી લાયક હીટવેવમાંથી બચવા માટે નાનો સરખો એક માર્ગદર્શન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ તમારા પરિવારજનોને આગળ શેર કરી, મિત્રોને શેર કરી અને એમનું રક્ષણ થાય એના માટે અવશ્ય કાળજી રાખજો. ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ. જય શ્રી રામ.